ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, યોગેશ્વર. તો આજે છે ને સવારમાં પપ્પા છે ને વહેલા આવી ગયા છે. બોર મને એમ છે ગામથી લાવ્યા હોય ને એવું લાગે છે. પપ્પા ત્યાં હતા ને ત્યારે તે ગામથી બધું જે કંઈ લાવવાનું હતું ને બધા મુદ્દા માલ મોકલી દીધું. લીંબુ ને ગાજર ને બીટ ને બધું તમે આગળના વિડીયોમાં જોયું હશે. ત્યારે હેતાંશને છે ને આજે લંચ બોક્સમાં કંઈ ગરમા ગરમ બનાવવાનું નથી, કેમ કે કાલે સાંજે વણેલા ગાંઠિયા લાવ્યા હતા, એના ફેવરિટ ગાંઠિયા હતા. એટલે આજે એ છે ને વણેલા ગાંઠિયા અને છાશ લંચ બોક્સમાં લઈ જવાનો છે. ગાંઠિયા મૂકી દીધા છે આમાં. હમણાં નાની એવી બોટલમાં મસ્ત છાશ બનાવી અને આપણે છાશ મૂકી દઈશું જબલામાં બાંધીને, કે ઢોળાઈની, જેથી કરીને એની વર્કશીટ અને પુસ્તક ન બગડે. એટલે હું એવું લિક્વિડ ફોર્મ વસ્તુ હોય ને એને છે ને કાંઈક આમ જબલામાં બાંધીને મૂકું. ભલે ઢાંકણ ફિટ હોય પણ એની સેફટી માટે હું એ રીતે મૂકું. છોકરાને નક્કી ન હોય ચાલુ ખોલબંધ કરતા હોય બધા ઢોળાઈ જાય. અને જો જે કાચા કેળા, એલચી કેળા જે લાવ્યા હતા ને મસ્ત પાકી ગયા છે. એટલે આજે પાછા છે ને બીજા કેળા લાવીને અને સ્ટોક કરી રાખવો પડશે. તે પાછા કાલના પરમ દિવસના ખાવામાં ઉપયોગ થાય એવા બની જાય. તો કંઈ નહીં, ચાલો ફટાફટ હેતાંશનું બધું રેડી કરી અને ભાઈને ઉઠાડીએ, પછી એમનું કન્ટિન્યુ કરીએ. આ બાજુ તો હેતાંશ થઈ ગયો છે તૈયાર. હેતાંશ, ગુડ મોર્નિંગ. પણ આજે હેતાંશને ડેઈલી માટે મૂકવા તો હું જાઉં છું, પણ આજે મારે કેમ કે આરામ છે એટલે મૂકવા જવાનું છે નહીં. તો એ ભાઈને રેડી કરવા નવડાવી ધોવડાવીને કમ્પ્લીટ કરી દીધું. જયદીપ ના પાડતા હતા બિચારા. જયદીપ હારવાર ઉઠ્યા કે હું નવડાવી લઉં, જાતે નાઈ લે, એને તૈયાર કરી દઉં. પણ રોજ આપણે રૂટીન કરતા હોય ને એટલે આપણને ન ગમે જેમ્સ પાસે કામ કરાવું. પણ જયદીપ જો ઉઠી ગયા છે. જયદીપ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર. અને એ પણ નાઈ ધોઈને રેડી થઈ ગયા છે, કેમ કે ભાઈને મૂકવા માટે એટલો હેલ્પ અને સપોર્ટ બદલ જયદીપ તમને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હેતાંશ છે ને આજે મને બહુ તાણ કર્યો ને, આરે બસમાં બીજા સ્કૂલે જવું છે ત્યાં આજે. એવું છે. એટલે નાસ્તા શું હશે આજે? ખબર નહીં. સેવસણ હશે આજે. મનનો ભાવે સેવસણ. જો હું સેવસણ ખાવા તો આવવાનો હતો. સેવસણ ને ઈડલી ખાવા. જયદીપને સેવસળ ને ઈડલી બહુ ભાવે. જ્યારે એમ કહે ને હેતાંશ કે મારા લંચ બોક્સમાં છે, ત્યારે જયદીપ એમ કે તું લંચ બોક્સમાં ભરીને લેતો આવતો હોય તો એમ. હેતાંશ એમ કે નો લાવવા દે, મજા આવે એ બોલે ને એ સાંભળવાની. ને જયદીપ, તમે આજે સવારમાં વહેલા ઉઠ્યા તો તમને કેવું લાગ્યું? બહુ આમ એનર્જેટિક લાગે છે. તો હજી તો હું કહું કે તમે મારી હારે હા 5:30 વાગે ઉઠો ને તો તમને વધુ એનર્જેટિક લાગે. નહીં, મને હું અત્યારે એટલા વાગે ઉઠું ને તો એટલી એનર્જી મળી જાય. એવું છે એમ ને? વહેલું ન ઉઠાય. અને અત્યારમાં મારી સિસ્ટરનો કોલ આ રહા હે. ચલો વાત કરી લઈએ. ગાઈસ, તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને ફર્સ્ટ ક્લાસ નાસ્તો રેડી થાય છે. નાસ્તામાં છે તો યુનિક ભાઈ પ્રોટીન મળે ને એવી કંઈક આઈટમ છે ભાઈ. મઠ શું થાય છે? શેકાય છે. સરસ, ચાલો ભાઈ, મસ્ત ભાઈ મસાલો નાખી દીધો છે. બરાબર, બધા માટે બને છે. સરસ, ચાલો, ગુડ. ઓકે જી. એન્ડ આ બાજુ હું રેડી થઈ છે? આ બાજુ હેતાંશ પુત્ર. ઓકે જી, દ્રાક્ષ રેડી થઈ. લગન પૂરા થઈ ગયા સપના કે બાકી છે? આજે મેરેજ છે ભાઈ. સપનાની આંખમાં ઊંઘ દેખાય છે મને. બરાબર છે. થાકીને, હા, અણવરને થાક વધારે લાગે ને તો છે ને થાકી ગઈ હોય એવું લાગે છે. બરાબર છે. સરસ, ચાલો, મસ્ત નાસ્તો રેડી થાય એટલે નાસ્તો કરી લઈએ. મમ્મી બરાબર ને? મમ્મી જય સ્વામિનારાયણ. નાસ્તો કરી લીધો? પપ્પા આવી ગયા? કેટલા વાગે આવ્યા? અરે વાહ, સરસ. શું લાવ્યા થેલીમાં? ઓકે જી, સરસ, ચાલો, ગુડ ભાઈ. મુદ્દો આવી ગયો છે ભાઈ. અને મસ્ત મજાનું જે શાક આવ્યું હતું ભાઈ, ગાજર ને મૂળા ને એવું બધું, બીટ ને એવું બધું, એ તો એને પેલા તરત બસમાં જ મોકલાવી દીધું હતું, એટલે એ તો આપણી પાસે પહોંચી જ ગયું. બરાબર છે. તો ગાઈઝ, આ બધું હેતાંશભાઈ રેડી થઈ જાય. હેતાંશ, ખીચામાં બતાવી તો શું છે? ખીચામાં બતાવી તો ભાઈ. જો એ ખીચામાં છે ને દ્રાક્ષ ભરી લીધી. આમાં કાંઈ દેખાતું નથી ભાઈ. એમ ને? મારે સ્કૂલ હા. યુનિફોર્મ એ દરરોજ પહેરી નાખે જ છે. હા, સ્કર્ટના ખીચામાં ડાળિયા વટાણા દ્રાક્ષ હું રોજ લઈ જતી. ડાળિયા વટાણા તો મારે કમ્પલસરી. એમ ને? સરસ, ચાલો ભાઈ. હેતાંશભાઈ છે ને લાડુ ને અત્યારે જગાડે છે, પણ એમાં છે જ નહીં લાડુ. હાલો ભાઈ, હાલો, સ્કૂલે જવાનું ટાઈમ થઈ ગયો છે. દીકરા, ટાઈમ. હેતાંશ, એક હાઈફાઈ હાઈફાઈ તોય દેવો તો પડે ને હાઈફાઈ. અરે વાહ, લાવો એની બેગ ક્યાં છે? હાલે ભાઈ, એક દી બેગ ન લઈ જાય તો. બરાબર ને હેતાંશ? તો ગાઈ છે હેતાંશભાઈ ની બસ આવી ગઈ છે ભાઈ. હેતાંશભાઈ જાય છે બસમાં. ગાઈસ, તો આ બાજુ બનાના કટિંગ કરવાનું ચાલુ થઈ ગયું છે. મઠ પીનલ વઘારાઈ ગયા.
સરસ ચાલો મમ્મી બતાવી ગયો મોં વગાડી જાઓ ઈ. હાલો. સરસ ચાલો ગુડ. ઓકે ગઈશ તો મઠ અને કેળા બરાબર. ફિનાલી જો આ બધું મઠ અને કેળા લઈ લીધા છે કઠોળ બરાબર. અને કેલ્શિયમ, પ્રોટીન અને કેલ્શિયમ. પ્રોટીન પ્લસ કેલ્શિયમ. આ કઠોળ બોલાઈ જશે ઓલા કોલગેટ ની જેમ. કેમ કોલગેટ ની જેમ? કાલે હું હેતાંશનું છે ને હા પોતે કે બ્રશ અને કોલગેટ હેતાંશ આ યુઝ કરે, પછી મને એવું થયું હા. કે આને ટૂથપેસ્ટ કહેવાય એમ, કોલગેટ ન કહેવાય એમ. Okay. કોલગેટ તો કંપનીનું નામ છે. પછી મને રીટેક લેવાનો બહુ કંટાળો આવ્યો. હા. એટલે પછી મેં કઈ અને એમાંય તે પછી હેતાંશનો સવારનો ફૂલ સમય હોય, હા 5 મિનિટ આમ તેમ ન હોય જરીકે. એટલે પછી મેં કીધું કાંઈ રીટેક નથી લેવી, ભલે ને મેં બધા કોમેન્ટ કરતા. મેં કીધું એમ કઈ આવી કોઈ નહીં. એ જોયું નથી. ઓકે જી સરસ ચાલો આવશે ગુડ. ઘણાની આવશે, જોજો. એમ? કે કોલગેટ નો કહેવાય, ટૂથપેસ્ટ કહેવાય. કોલગેટ કંપની પણ આપણે કેવું ખબર લેવા પતંજલિની જાય ને તો કે પતંજલિની કોલગેટ આપો ને. ઓલા ભાઈ વિચારમાં પડી જાય ને કોલગેટ આપો કે પતંજલિ ની આપો. પતંજલિની કોલગેટ આપો ને આપણે એમ જ. પણ એક જ કેમ કે કંપની પહેલા એક જ હા કંપની હતી જે કોલગેટ એમ. હા એટલે હવે બધી આવી, હવે એના કોમ્પિટિટર વધી પછી ગયા. એ વાત મને ક્યારે યાદ આવી ખબર છે દીદી? ક્યારે? એ પતી ગયું બધું, પછી એટલે સ્કૂલે મૂકતી હતી ને તે બસની વાટ જોઈને બેઠી હતી ને ત્યાર મને વિચાર આવ્યો તો એવો. બરાબર સરસ ચાલો ભાઈ તો મસ્ત નાસ્તો કરી લઈએ બરાબર. રોજી ગઈ બપોરના વાગી ગયા છે 1:30. ફાઇનલી શોપ પરથી ઘરે આવતો રહ્યો. જમવાનું મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી છે. સવારે પણ ઘડીક જ અનેરી મળી હતી, પછી અત્યારે અનેરી નથી મળી. મમ્મી ક્યાં ગઈ હોય અનેરી? મામા. મામાની ઘરે ગઈ છે ફરીથી. ભાઈ એનું શાક બનાવ્યું હોય સેવ ટમેટાનું. હા સરસ. સેવ હું કરવા અગાઉથી નાખી દીધી? એ રસો હતો ભાઈ. અચ્છા એવું છે. ઓકે સરસ ભાઈ મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક વિથ રોટલી પાપડ અને ઘણું બધું ફ્રૂટ ની સાથે સલાડ બરાબર છે. ચાલો ભાઈ પિનલ ઓકે તબિયત રેડી? ઓકે ડન ડન. ઓકે સરસ. ચિંતનભાઈ નથી દેખાતા. ચિંતનભાઈ હમણાં થોડી વારમાં આવે છે એટલે જમી લઈ બરાબર છે. ચાલો તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ જમવાનું રેડી છે ભાઈ. સેવ ટમેટાનું શાક છે, આ બાજુ મઠ છે, મસ્ત મજાનું દહીં છે બરાબર છે જોરદાર, સાથે આ બાજુ મૂળા છે, રોટલી પાપડ અને પિનલ તે હું લીધું છે. ઓકે ઓલ સરસ ચાલો ગુડ. તો ગાઈસ બપોરના વાગી જશે 3 અને હેતાંશભાઈ એના મામાને ઘરે જવા માટે તૈયાર થઈ જશે. મસ્ત ઠેલો પે તૈયાર થઈ ગયો છે બરાબર. પિનલ કેટલા દિવસનો પ્રોગ્રામ છે? તો સન્ડે સાંજ સુધી. સન્ડે સાંજ સુધી ભાઈ 3 દિવસનો પ્રોગ્રામ છે. હેતાંશભાઈ ફૂલ મોજ મસ્તી કરવાના છે. હેતાંશભાઈ હું લઈ ગયા હતા નાસ્તામાં? હેતાંશ 2.5 દિવસ. એટલે 2.5 દિવસ અને બીજા 2 દિવસ. એક દિવસમાં 8 દિવસ ખાઈ લઉં. હે હેતાંશ નાસ્તામાં શું હતું બેટા? હા હા પૌવા બટાકા. પૌવા બટેકા. અરે વાહ સરસ ને. ડાઇનિંગમાં બોલવાનું. ડાઇનિંગમાં ઓકે ડાઇનિંગમાં શું છે? ઓકે. અને લઈ હું ગયો તો અહીંથી નાસ્તામાં ડબ્બામાં? ગાંઠિયા. વણેલા ગાંઠિયા ને એના બદલે હું નહોતું પાર્લેજીને કરે. હું છો તો એ ખવાઈ ગયું તું ને? એ ડબ્બી કેમ નો નીકળે લંચ બોક્સમાંથી? અલા હતી. લંચ બોક્સમાંથી તે તો છે ને ભાઈએ અને પિનલે જો આમ કપડાં લઈ લીધા છે, ઠેલો ચાર કરી દીધો છે બરાબર છે. આ જલસા કરવા માટે જાય છે. જાઓ મોજ કરો, મજા કરો, જલસા કરો બરાબર છે. વેકેશનમાં આમ ગયા હોય તો જલસા કરવી, આરામ કરવા જાય છે એમ કયો. તે બધું એ જ ને આરામી જલસા જ કહેવાય એક પ્રકારના. કેમ જાઉં છે આરામ કહું? થોડા કેમ? જલસા છે કહેવાય. ને અહીંયા ઊભું ટોયલેટ છે નહીં ને ઓલો ટોયલેટ છે. એ, મમ્મીને ફાવે નહીં કે આ ઊભું ટોયલેટ છે ને એટલે હું ને એવું છે. એવું હોય તો મને કહેતા તો ઊભું ટોયલેટ કરી નાખું. હકડાશ પડે આયા કરવા તો. હકડેશ ક્યાંથી પડે? કાંઈ ન પડે, બધું થઈ જાય. દરવાજા ખોલવા હકડાશ પડે. હા લે ભાઈ તો જો ચાલો તો પિનલ હવે કેટલી વાર હોય? બસ તમે મૂકવા આવો એટલી. હાલો મૂકવા આવવું પડશે એમ ને? મૂકવા આવવાની છે. જાતે નહીં જાઓ? હું તો વહી જાઉં, મને કઈ વાંધો નથી. ના, ના તમને ભાઈ. પોસાય તો. નહીં ભાઈ. ચાલો ગઈશ તો ગड्ढे की सवारी निकल चुकी है. ગઈસ તો ફાઇનલી પહોંચી ગયા છે મામાના ઘરે. અને જો જયદીપ જો સાયકલ ઉતારવા મળ્યા છે. નીચે જાઉં મેળું પેન. હાલે? કેમ કે હેતાંશ છે ને અહીંયા થોડાક હેરાન બહુ કરે ને તો સાયકલ લેતા આવ્યા છે. તો સાયકલ છે ને ચલાવવા મળે ને તો હેરાન ઓછા કરે એટલે. તો ગાઈસ ફાઇનલી પિનલને અને હેતાંશને ડ્રોપ કરી દીધા છે. હવે જઈશું સીધા શોપ પર. ગઈસ તો સાંજના 6:15 થઈ ગયા છે અને બચ્ચા પાર્ટીને લઈને મમ્મી નીચે લઈને ગયા છે. તો નીચે રમાડીને ત્યાં સુધીમાં અહીંયા છે ને રીનાબેન મળ્યા છે રસોઈ બનાવવા માટે. શેનો પ્રોગ્રામ છે? સેન્ડવીચ. ઓકે. વટાણા ટમેટા અને બટેકાનું પેલું બધું રેડી છે. એટલે અહીંયા જો ભાઈ બટેકાય બફાઈ ગયા છે
બધા એવું કહે બેન કે તમે બહુ બટેકા બાફો બટેકા વગર રસોઈ જ શું કરવી એવું થાય પણ જૂના જમાનાની સેન્ડવીચ રીનાબેન બનાવવાની છે કે બનાવવાની જ ન હોય એટલે એવું છે મેં કીધું મમ્મીને કીધું હાલો આજે ઈદ બનાવી એકચ્યુઅલીમાં પકોડા ખાવાનું બહુ મન થયું પણ પકોડામાંથી પછી સેન્ડવીચ આવ્યા કેમ કે આપણે કેવું છે ખબર કે બનાવવાનું કંઈ ગમે એ વિચાર થાય ને એટલે ફરી મેનુ ચેન્જ થઈ જ જાય એ ફિક્સ જ છે કેમ કે પકોડા ખાવા હતા હા મને પકોડો ખાવાનું બહુ જ મન થયું પણ એ કે સેન્ડવીચ બને એટલે કાંઈ વાંધો નહીં હાલો કીધું કે ના ભાઈ તળવું નથી કાંઈ એવું નથી કરવું પણ મારે ચાલશે સેન્ડવીચ એ મને ભાવે છે તો બચ્ચા પાર્ટી નીચે ગઈ છે ને તો ઘરમાં કેવું લાગે બેન આવ શાંતિ આવજો ખરાખર હમણાં આવશે એટલે ભરી મૂકશે હા તો ધબધબાટી બોલાવશે જો તમારે જૂના જમાનાની સેન્ડવીચની રેસીપી જોતી હોય ને તો હમણાં રીનાબેન વઘાર કરે ને ત્યારે હું લઈ લઉં અને તમને બધાને જૂના જમાનાની રેસીપી આપીએ ટોસ્ટ સેન્ડવીચ ઘણા સમયથી બનાવી 8મું ભણતી ને ત્યારે હું રસોઈ શીખી હતી ભણતાકલો તાર અને હારવાર શ્વેતા હોતન રમે વારા કર્યા હતા બેનને પણ વાસણ કોઈ દી કરવાના જ નહોતા. વાસણ મારે જ કરવાના એટલે વારા કર્યા એટલે વારા કર્યા તમે બે બેનું એમ